નામકરણ સંસ્કાર, કાન છેદન છે, યજ્ઞોપવિત છે. આમ ક્રમ કરતા 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 અગ્નિદાહ સુધી આ 16 સંસ્કાર છે. જે વસ્તુઓ બતાવેલી છે ને એનું કઈ મહત્વ છે, પાછળનું કઈ કારણ છે. પ્રત્યેક વસ્તુઓ ઉપયુક્ત જ છે. આપણને લાગે કે ઘણી વસ્તુઓની કઈ જરૂર નથી, આ બધી વસ્તુઓ કરે છે. અરે બરાબર છે, આ સંસ્કાર જરૂરી છે. બાળકનું જ્યારે સૌથી પહેલા જન્મ થાય ત્યારે નાણ છેદનનો સંસ્કાર થાય. આ પ્રકારે આ સંસ્કારો હોય છે. નિર્વહન કરવા જોઈએ, એના ઉપેક્ષા ન કરો. એ સંસ્કારોની ઉપેક્ષા ન કરો. ઘણી વાર મને એમ થાય કે કેટલા લોકો લગ્ન કરવા, જેમ કે એનઆરઆઈ લોકો બહારથી આવે લગ્ન કરવા અહીંયા, હવે એ લોકો શું કરે, એને જ્યારે ટાઈમ મળે ને ત્યારે અહીંયા લગ્ન કરવા આવે. હવે મુહૂર્ત હોય કે ન હોય, અમારા કરી દો, અમારા પાસે સમય નથી, અમે ખાલી 15 દિવસ માટે આવ્યા છીએ, અમારા પાસે આટલી જ રજા છે. વિચારવા જેવી વાત એ છે, જો તમારા માટે મુહૂર્ત કોઈ મહત્વ જ નથી તો લગ્ન પણ કે ના, તો કોર્ટ મેરેજ કરવા સારા, રિસેપ્શન કરી લેવું સારું. કરવા છે આપણે લગ્ન, અગ્નિના જ ફેરા ફરવા છે, હસ્તમિલાપ કરવો છે, મંત્રોનું ઉચ્ચારણ પણ કરવું છે, ગુરુદેવના આશીર્વાદ પણ લેવા છે. પણ કમૂરતામાં મને જે સમય અનુકૂળ આવે ત્યારે. જો રીત ભાતને માનતા નથી તો લગ્નને શું માનવાની જરૂર છે? આ તો આપણે ભારતીય લોકો આ બધું કરીએ છીએ. તમે વિદેશ વયા જાઓ, એ લોકો તો ખાલી સાઈન કરીને કામ પતાવી લે છે, બીજું કઈ કામ ન હોય એમાં. બહુ તો બહુ બધાને જમાડવા હોય તો રિસેપ્શન રાખી દે, 2 જણાને બેસાડી દે, બધા ગિફ્ટ આપી દે, ખવડાવી દો, થઈ ગયું કામ, ચાલો. લોકોને આડંબર કરવો છે. લગ્ન થાય એટલે તૈયાર થવા મળે, દાંડિયા રાસ થાય, ફલાણી વિધિ થાય, આ વિધિ થાય, બધી વિધિની મજા લેવી છે. કોઈને એમ નથી કે આ વિધિથી આ બંને દંપતીને આશીષ મળશે, દેવો આના ઉપર કૃપા કરશે, એમનું દાંપત્ય જીવન સફળ બનશે. એ શ્રદ્ધા નથી. આપણે બધા ઢોંગ કરીએ છીએ. લગ્ન એટલે એક પ્રકારનું આજના સમયમાં જોતા આપણને એવું લાગે છે કે એ કેવલ ને કેવલ કોઈ પવિત્રતાનું ભાન અહીંયા થતું નથી, કેવલ ને કેવલ ત્યાં દેખાવ સિવાય કઈ નથી. આને 15 લાખ વાપર્યા તો ઓલો 20 લાખ વાપરે, ઓરાએ 20 વાપર્યા તો ઓલો 50 લાખ વાપરશે, આને બોલાવ્યો તો ઓલો ઓનાને બોલાવશે. ઊંસા તુસીમાં લગ્ન થાય. તમને ખબર છે પુષ્ટિ માર્ગની પદ્ધતિ કેવી છે? પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય કે લગ્નમાં ખર્ચો કરો ને તો પ્રભુની આજ્ઞા માંગવી કે જે આપનું જ છે બધું. પણ આ તો લૌકિક કાજ છે, સંસારમાં તો રહેવું પડે. સંસારમાં જો લગ્નમાં ખર્ચો ન કરીએ તો બધા અપકીર્તિ કરે, અને આપે જાણો છો મારી અપકીર્તિ થાય તો આપણે થોડી ગમશે. 5 લોકો ખરાબ બોલે તો આપણું મન કુંઠિત થાય. બહુ સરસ હરિરાયજી શિક્ષાપત્રના અંદર પણ સમજાવે છે કે લૌકિક કામ કરવા પણ જેટલી આવશ્યકતા હોય એટલો ખર્ચ કરવો. લોકો ઉડાડે જાય, પૈસા ઉડાડે જાય, દ્રવ્યનો પોતાનો દેખાવ કરતા જાય કે મારા પાસે આટલો રૂપિયો, ઉડાડો ખર્ચો કરો. એટલો કોઈ વિચાર આવ્યો કે આજે ક્યારેક પ્રભુની પધરામણી કરી ત્યારે પૈસા ઉડાડ્યા હોય તો, ઠાકોરજી મારા ઘરે પધારે એમાં ખર્ચો કર્યો હોય તો, મારા છોકરાના લગ્ન છે, મારા છોકરા, આ પ્રકારનો અહમ, અને એમાં આપણે ઢગલો રૂપિયા વાપરી નાખીએ. ચાલો ખર્ચો કરો, કોઈ વાત નથી, એવી કઈ વાત નથી કે સમાજ છે, આપણે જે જગ્યાએ રહીએ છીએ એમાં સમાજના, કેમ કે આપણે પણ ક્યાંક ગયા હોય, આપણે પણ ખાયું હોય તો આપણે પણ બધાને ખવડાવવું પડે. આ તો સમાજની રીત છે, એમાં કોઈ વિરોધ નથી. પણ એક વાત સમજો કે લગ્નની જે પ્રક્રિયા છે એ લગ્નની પ્રક્રિયા શાસ્ત્ર મુજબ થવી જોઈએ. જો શાસ્ત્ર મુજબ તમે કરવા ઈચ્છતા જ ન હોય તો લગ્ન પણ શું કરવાની જરૂર? કેમ કે લગ્ન પણ શાસ્ત્રે જ બતાવેલું છે અને મુહૂર્ત પણ શાસ્ત્રે જ બતાવેલું છે. આ બહુ પ્રસિદ્ધ છે કે લગ્ન કરવા વખતે પણ લોકો
500ની ને પહેલા તો 1000ની નોટ હતી, હવે 2000ની આવી ગઈ. 2000ની નોટો સરકાવતા જાય ભૂદેવ પાસે કે જલ્દી પતાવો, જલ્દી પતાવો, જલ્દી પતાવો. આમાં ઇન્ટરેસ્ટ નથી, વિધિઓમાં ઇન્ટરેસ્ટ નથી, જલ્દી પૂર્ણ કરો. શું કામ? લગ્ન કેટલી વાર કરવા તમારે? મને કહો. લગ્ન જીવનમાં એક વાર કરવા, અને એમાં આટલી વાર નહીં, ધીરજ નહીં. પેલા બ્રહ્મ સંબંધ લેવા આવે ને તો કેટલી વાર લાગશે, હવે કેટલી વાર લાગશે, હવે કેટલી વાર લાગશે. બાપા જીવનમાં એક વાર આવ્યો છો બ્રહ્મ સંબંધ લેવા. બ્રહ્મ સંબંધ વારંવાર ન થાય. તારા જીવનનો આ બહુમૂલ્ય અવસર છે. થોડી ધીરજ ધર, થોડું એકાગ્ર ચિત્ત થા. બ્રહ્મ સંબંધ રોજનું કામ નથી. તમે રોજ સેવામાં આવતા હોય ને તમે કહો મોડું થાય છે, મોડું થાય છે, ચાલો બરાબર છે. બ્રહ્મ સંબંધ જીવનમાં એક વાર લેવાનું, અને એના અંદર પણ આપણે આટલા બધા ઉછાળા કૂદ કરીએ કે ભાઈ હવે કેટલી વાર તમારી રીત કહેવાય 9નો ટાઈમ આપ્યો ને 11 થઈ ગયા ને આમ હોય ને તેમ હોય ને ફલાણું હોય ને ઢીકડું હોય ને કેટલી બધી મગજમારીઓ કાર્યકર્તાઓ સાથે કરે. એક વાત સમજો, પુષ્ટિ માર્ગની જે હવેલી છે ને એના અંદરનો જે ક્રમ છે ને એ ક્રમ દેવાલય જેવો નથી, એ નંદાલય જેવો છે. તમે દેવાલય ને નંદાલયના ભેદ રેખા સમજો. દેવાલય નંદાલયમાં ફરક શું? દેવાલયમાં રીત અનુસાર ભગવાનની સેવા થતી હોય, સમય સમયે ઠાકોરજીને પંચામૃત થાય, સમય સમયે અભિષેક થાય, પંચોપચાર 16 પૂજન થાય, સમયે દર્શન ખુલી જાય. આ તો એનો પ્રકાર છે. તમારું જ ઘરનું બાળક તમે એમ ઈચ્છો, તમે ધારો તો એમ થાય કે આટલા વાગે ભોજન કરી જ લઈએ, આટલા વાગે જલ પી જ લઈએ, આટલા વાગે પોતાનું કામ કરી જ લે, આટલા વાગે સૂઈ જ જાય, આટલા વાગે જાગી જ જાય, એવું નક્કી હોઈ શકે? તમે કહો છો. તમારું જ બાળકનું ઉદાહરણ આપું છું. તમારા ઘરે બાળક જો હોય એનું એવું સ્કેડ્યુલ હોઈ શકે? ના, એ બાળક છે. ઘણી વાર નીંદર આવતી હોય તો અડધો કલાક મોડો જાગે, તો એને એમ થાય કે આજે દર્શન મોડા દેવા છે, તો એ એવું કઈ કૌતુક કરે. શ્રીજી બાવાના પ્રસંગમાં આવે છે ને, વારંવાર અપરસ છોવાઈ જાય, વારંવાર અપરસ છોવાઈ જાય. ભીતરિયાઓ આવે, સ્નાન કરે, પાછા છોવાઈ જાય, પાછા સ્નાન કરવા જાય, પાછા આવે, પાછા છોવાઈ જાય, પાછા સ્નાન કરવા જાય. ઠાકોરજીને મોડું થતું જાય. પ્રભુની ઈચ્છા શું હોય કેમ જાણે. એટલે મંદિરને હવેલીને ક્યારે સરખાવતા નહીં. રીત મુજબ આપણે આજના જમાના પ્રમાણે વિચાર કરીએ તો સમય સમય થાય, સારું લાગે, એ આપણે પણ સમજીએ છીએ. પણ વૈષ્ણવના અંદર તો ધીરજ હોવી જોઈએ કે હું આજે આ બ્રહ્મ સંબંધ લેવા જઈ રહ્યો છું. આ મારું અલૌકિક લગ્ન છે ભગવાન જોડે. અને કમસે કમ એ સમયે તો ઉતાવળ ન કરીએ. પાછા શું થાય, બહુ મોટી બ્રહ્મ સંબંધીની લાઈન હોય ને તો પછી એમાં જેને પેલા જવું હોય ને એ ઉતાવળ કરે, મારો વારો પેલા લઈ લ્યો ને, મારો વારો પેલા લઈ લ્યો ને, મારો વારો પેલા લઈ લ્યો ને, એમાંય ઉતાવળ કરાવે. એટલે હું જલ્દી નવરો થાવ, મારે અહીંયા જવું છે, મારે અહીંયા જવું છે, મારે આ કામ છે. મારું એટલું કહેવું છે, આવા સત્કર્મ જ્યારે આપણે જીવનમાં એકવાર કરવા જતા હોય એવા સમયે ઉતાવળ ના કરો, શાંતિ રાખો. જ્યારે પ્રભુની રાહ જોવા દો, માફ કરજો, આપણે રાહ જોવો, પ્રભુની રાહ જુઓ આપણે, ક્યારે પ્રભુ કૃપા કર્યા.